નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજનો આપણો વિષય છે हिंदी। धोरण 7 उसमें हम काव्य 2 तब याद तुम्हारी आती है सीखेंगे। काव्य 2 तब याद तुम्हारी आती है। इसका प्रकार है कविता और लेखक का नाम है राम नरेश त्रिपाठी। राम नरेश त्रिपाठी का जन्म 4/3/1889 को उत्तर प्रदेश में सुल्तानपुर जिले के कोयरीपुर गांव में हुआ था और उनका निधन यानी कि मृत्यु 16/1/1992 में हुआ था। राम नरेश त्रिपाठी की मुख्य काव्य कृतियाँ मिलन, पथिक, स्वपन और मानसी है। स्वपन पर उन्हें हिंदुस्तान अकादमी का पुरस्कार मिला और उनकी हे प्रभु आनंदता ज्ञान हमको दीजिए प्रार्थना बहुत प्रसिद्ध है। इस कविता में यानी कि तब याद तुम्हारी आती है कविता में कवि ने प्रकृति के सुंदर रूपों में सुबह के ताजगी भरे दृश्य बड़े प्यारे लगते हैं। इसी तरह वर्षात का मौसम भी बड़ा सुहाना लगता है यानी कि होता है। प्रकृति के इन मनोहर रूपों की रचना ईश्वर ने की है, इसीलिए इन्हें देखकर कवि को एक महान कलाकार के रूप में ईश्वर की याद आती है। यह कविता में सुंदर वर्ण किया गया है। એટલે કે બાળકો આ કવિતામાં કવિએ સવારનું વાતાવરણ કેવું સરસ દેખાય છે, તાજગીભર્યું દેખાય છે અને વરસાદ જ્યારે પડતો હોય ત્યારે તો કંઈક દૃશ્ય અલગ જ દેખાય છે પ્રકૃતિનું, તેનું વર્ણન આ કાવ્યમાં કર્યું છે સુંદર રીતે। તો હવે આપણે બાળકો કાવ્ય પહેલાં રાગ સાથે ગાઈશું અને પછી આપણે સમજીશું। તો હવે આપણે કાવ્ય રાગ સાથે ગાઈશું। પહેલાં તમે સાંભળજો, પછી તમે પણ ઘરે એ રીતે ગાજો મારી સાથે।
બાળકો, તમને મજા આવી ને રાગમાં જ સાંભળવાની? તો હવે તમારે પણ ઘરે એ જ રીતે રાગમાં ગાવાનું છે અને સાંભળવાની, ગીત કાવ્ય મોઢે કરવાની છે. હવે આપણે પહેલાં કાવ્યને સમજી જઈશું. પહેલું છે જબ બહુત સુબહ चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है. એટલે કે જ્યારે વહેલી સવારે ચીડિયા એટલે ચકલી, એક પક્ષી છે, તો કે જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને એવી રીતે કલરવ કરવા લાગે છે કે જાણે કોઈ ખુશીના ગીત ગાઈ રહ્યા હોય એવું લાગે છે. કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી હે. કલિયા એટલે કળીઓ, જ્યારે ફૂલ ખીલે છે અને ફૂલ ખીલવા પહેલાં જે એનું રૂપ હોય છે એને કળી કહેવાય છે. તો કે જ્યારે કળીઓ પણ પોતાની પાંખોળી ખોલીને દુનિયાની પર હસવા લાગે છે એવું લાગે છે. કેમ દુનિયા પર હસે છે? તો કે દુનિયાના લોકો હજુ સૂતેલા હોય છે સવાર પડતા, એટલે કે કળીઓ તેની દરવાજો એટલે એની પાંખોળી, બરાબર, એટલે કળીઓ જ્યારે એની પાંખોળી ખોલીને સૂતેલી દુનિયા પર હસતી હોય એવું લાગે છે. ખુશ્બુ કી લહેરે જબ ઘર સે બહાર આ દોડ લગાતી હૈ. અને જ્યારે સુગંધની લહેરો ફૂલોમાંથી નીકળીને ચારેય તરફ ફેલાવા લાગે છે. આ બધું જોઈને ફરીથી બાળકો અહીંથી સમજાવું છું. જ્યારે વહેલી સવારે પંખીઓ ઉઠીને કલરવ કરવા લાગે છે ત્યારે એવું લાગે છે કે ખુશીના ગીત ગાઈ રહ્યા છે. જ્યારે કળીઓ પોતાની પાંખોળી ખોલીને દુનિયા પર હસતી હોય એવું લાગે છે. અને જ્યારે ફૂલોમાંથી સુગંધ નીકળી ચારે તરફ ફેલાવા લાગે છે. હે જગ કે સિરજનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હૈ. એટલે કે આ બધું જોઈને હે સૃષ્ટિના સિર્જનહાર પ્રભુ, મને તમારી યાદ આવે છે. સમજાઈ ગયું બાળકો? પહેલો પેરેગ્રાફ સમજાઈ ગયો? એકદમ સહેલું જ છે, ખાલી ધ્યાનથી તમે સાંભળજો કે ટીચર એક એક લીટી બોલતા જાય છે અને સમજાવતા જાય છે. એ લીટી ઉપર ધ્યાન રાખવાનું અને હું બોલું છું તે ફક્ત તમે ધ્યાનથી સાંભળજો તો તમને કાવ્યનો મિનિંગ્સ બરાબર સમજાઈ જશે. હવે બીજો પેરેગ્રાફ છે जब छम छम बूंदे गिरती है बिजली चमचम कर जाती है. એટલે કે જ્યારે વર્ષા ઋતુમાં છમછમ કરતા વરસાદના ટીપાં પડે છે અને ચમચમ, અહીં આપ્યું છે ને ચમચમ, એટલે ચમચમ કરીને વીજળી ચમકે છે. તો વરસાદ કી બૂંદે कैसे गिरती है? छम छम. और बिजली कैसे चमकती है? तो चमचम. આ આપણે યાદ રાખવાનું છે. એના માટે આપણે એનો ઉપયોગ કરીશું બોલવામાં કે જ્યારે વરસાદના ટીપાં પડે છે છમછમ કરતા અને ચમચમ કરતી વીજળી ચમકે છે. मैदानों में वन बागों में जब हरियाली लहराती है. જ્યારે મેદાનો, વનો અને બગીચા, મેદાનો એટલે મેદાનો, વન એટલે જંગલો અને બાગો એટલે બગીચામાં, એટલે કે જ્યારે મેદાનો, વનો એટલે કે જંગલ પણ કહી શકાય આપણે, જંગલોમાં અને બગીચામાં હરિયાળી લહેરાવા લાગે છે. હરિયાળી લહેરા ક્યારે છે? જ્યારે વરસાદ પડે છે ત્યારે ખેતરોમાં હરિયાળી લહેરાય છે. લીલા લીલા છમ જેવા ઘાસ અને ઝાડો લીલા લીલા થઈ જાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે વરસાદમાં હરિયાળી થઈ જાય છે. એટલે કઈ કઈ જગ્યાએ હરિયાળી થાય છે વર્ષા ઋતુમાં? તો मैदानो, वन और बागों में.
ફરીથી આ પેરેગ્રાફ સમજાવું છું. જ્યારે છમ કરતા બારિશના વરસાદના ટીપાં પડે છે, ચમચમ કરતી વીજળી ચમકે છે, જ્યારે મેદાનો, જંગલો અને બગીચામાં હરિયાળી લહેરાવા લાગે છે. હવે એની નીચેનો પેરેગ્રાફ. જબ ઠંડી ઠંડી હવા કહી સે મસ્તી ધોકર લાતી હે. જ્યારે ઠંડો પવન પણ ક્યાંકથી પોતાની સાથે ભરપૂર મસ્તી લઈને આવે છે. મસ્તી ધોકર લાતી હે એટલે કે ભરપૂર મસ્તી લઈને આવે છે. હે જગ કે સિરજનહાર પ્રભુ તબ યાદ તુમ્હારી આતી હે. ત્યારે હે સૃષ્ટિના સિર્જનહાર પ્રભુ, મને તમારી યાદ આવી જાય છે. એટલે કે આવા દ્રશ્ય જોઈને, પ્રકૃતિના આવા દ્રશ્યો જોઈને આપણે કોને યાદ આવે છે? કવિને ભગવાનની યાદ આવી જાય છે. તો બાળકો, આ થઈ આપણી કાવ્ય સમજૂતી. હવે આપણે કાવ્યના શબ્દાર્થ સમજી લઈએ. તો હવે આપણે શબ્દાર્થ જોઈશું. તો બાળકો, આ છે કાવ્ય 2ના શબ્દાર્થ. તો તમારે નોટમાં પણ આ રીતે શબ્દાર્થ લખવાના છે. તારીખ, વાર, કાવ્યનું નામ, તેનો પ્રકાર અને લેખકનું નામ. શબ્દાર્થ. પહેલું છે સુબહ, એટલે પ્રાતઃકાલ અને પ્રભાત. ચીડિયા એટલે ગોરૈયા અને પંછી. કલી એટલે फूल का खिलने के पहले का रूप. खुशबू એટલે સુગંધ. લહર એટલે તરંગ, ઝોકા. लहर, तरंग, झोंका. सृजनहार यानी सृष्टि की रचना करने वाला અને ઈશ્વર, પ્રભુ પણ કહી શકીએ, ઈશ્વર પણ કહી શકીએ. बिजली यानी विद्युत. हरियाली यानी हरा भरा. मस्ती यानी आनंद, उल्लास, उत्साह. धोना यानी बोझ, उठाना. હવે બાળકો, આપણે આની સાથે થોડાક વિકલ્પો, ખાલી જગ્યા અને સહી વાક્યાંશ ચૂનકર જોઈશું. તો હવે બાળકો, આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उसका क्रम अक्षर प्रश्न के सामने दिए गए बॉक्स में लिखिए. पहलू, सुबह खुशी के गीत कौन गाता है? जवाब आवશે ए यानी चिड़िया. दूसरा, सुबह दुनिया पर कौन मुस्कुराता है? तो ए कलियाँ. वर्षा ऋतु में बूंदें कैसे गिरती है? छम छम सी. कैसी हवा मस्ती धोकर लाती है? सी यानी कि ठंडी. હવે બીજો પ્રશ્ન જોઈએ. प्रश्न 2, कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. पहली खाली जगह, सुबह उठकर चिड़िया कुछ गीत खाली जगह के गाती है. खुशी. दूसरा, कलियाँ दरवाजे खोल खोल जब खाली जगह पर मुस्कुराती है. दुनिया. हे जग के खाली जगह प्रभु तब याद तुम्हारी आती है. सृजनहार. मैदान में बंद बागों में जब खाली जगह लहराती है. हरियाली. पांचवी, जब ठंडी ठंडी हवा कहीं से खाली जगह धोकर लाती है. मस्ती. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું. सही वाक्यांश चुनकर विधानों को पूर्ण कीजिए. पहला, सुबह उठकर
चिड़िया। तो उसके सामने यह जवाब लिखना है, खुशी के गीत गाती है। दूसरा, वर्षा ऋतु में हवा कहीं से मस्ती धोकर लाती है। बाળકો, આ જે સમજાવ્યું તે 3 પ્રશ્ન તમારે શબ્દાર્થ અને એ 3 પ્રશ્ન તમારે નોટમાં પણ સારા અક્ષરે લખવાના રહેશે અને મોઢે કરવાના રહેશે। હવે આના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના સવાલ જવાબ જોઈશું। ત્યાં સુધી તમારે આ કાવ્ય ગાવાની છે અને મોઢે કરવાની છે અને સારા અક્ષરે લેશન કરવાનું છે। થેન્ક યુ।